જૂનાગઢ ખાતે સ્વામિનારાયણ મંદિર ખાતે જલજીરણી એકાદશીની ઉજવણી કરાઈ છે। ઠાકોરજીને નૌકામાં બેસાડી કરાયો છે વિહાર। જલમાં કેસર સહિતના દ્રવ્યો પધરાવવામાં આવ્યા। જલજીરણી એકાદશીના દિવસે ઠાકોરજીના અભિષેકનું અનેરું મહત્વ। ઠાકોરજીને અભિષેક કરવાથી પિતૃઓને પણ થાય છે તૃપ્તિ। વરસાદના નવા જળથી ઠાકોરજીનો કરવામાં આવે છે અભિષેક। મોટી સંખ્યામાં હરિભક્તો ઉત્સવમાં રહ્યા ઉપસ્થિત। આજે પવિત્ર ભાદ્ર મહિનાની ખૂબ સારી દિવ્ય એકાદશી છે। એકાદશી એટલે જલજીરણી મહોત્સવ। ઠાકોરજીને જ્યારે નવા નીર, આ વરસાદનો સમય છે એટલે વરસાદ વરસી અને સુંદર રીતે જે જળ અભિષેક થયો હોય, એ પૃથ્વી ઉપર જ્યારે જળ આવ્યા હોય નદીઓમાં, સમુદ્રમાં, બધાય એ નદીઓ અને સમુદ્રમાં અને નવા નીરમાં ઠાકોરજીનો અભિષેક કરવા માટેનો આ બહુ મોટો ઉત્સવ એટલે જલજીરણી ઉત્સવ। જે જલજીરણી ઉત્સવમાં હજારો ભક્તો અને સમાજ આ ઉત્સવનો લાભ લેતા હોય છે। જ્યારે આપણે જોઈએ છીએ તો શાસ્ત્રમાં અને પુરાણોમાં, ઇતિહાસોમાં આ જલજીરણીનો મહિમા એટલા માટે છે કે આપણા પૂર્વજો જો કદાચ ભગવાનના ધામમાં ગયા હોય, કોઈ બીજે ગયા હોય, એમને માટે જ્યારે આ જળાભિષેક કરી અને અભિષેકનું જળ છે ને એ પિતૃઓને જાય છે તો એ પિતૃઓનું પણ મોક્ષ થાય। એટલે એટલા માટે શાસ્ત્રોના અનુસારે અને શાસ્ત્રરૂઢ જે કંઈ કાર્યક્રમ થતા હોય ને એ આ જલજીરણી એકાદશીને દિવસે થાય છે। આ સ્વામિનારાયણ મંદિર જૂનાગઢને આંગણે સિદ્ધેશ્વર મહાદેવના સાનિધ્યમાં આવો ભવ્ય દિવ્ય ઉત્સવ કાયમને માટે ભક્તો વિશેષ કરી અને આ ઉત્સવનો લાભ લે એવી ભગવાન શ્રી હરિના ચરણોમાં પ્રાર્થના અસ્તુ। જય સ્વામિનારાયણ।